નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં હવે ખાડીના તમામ દેશોએ મધ્યસ્થતા કરી છે અને ખાડીના દેશો અમેરિકા અને ઈરાન બંનેને વિનંતી કરી રહ્યા છે બે હાથ જોડીને કે ભાઈ હવે ખમૈયા કરો. આ વિનંતી ખાસ કરીને સાઉદી અરેબિયાના પ્રિન્સે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરતા ફોન કર્યો અને એમણે કહ્યું કે યુનાઇટેડ અરબ અમીરાત, બહેરીન, કતાર, કુવેત, જોર્ડન અને ખુદ સાઉદી અરેબિયા સહિતના બધા જ દેશો ઈચ્છે છે કે હવે આ યુદ્ધનો અંત આવવો જોઈએ, નહીં તો ઈરાનનું તો જે થવાનું હશે તે થશે, પરંતુ ખાડીના બાકીના દેશોની હાલત અત્યંત ભયંકર થઈ જશે, કારણ કે ત્યાં ફૂડ ક્રાઇસિસ પણ આવી શકે તેમ છે, વોટર ક્રાઇસિસ પણ આવી શકે છે. ને જે ડોનાલ્ડ ટ્રમ્પ ગયા શુક્રવારે એવું બોલ્યા હતા કે અમે ઈરાનને વિશ્વના નકશામાંથી હવે નેસ્ત નાબૂદ કરી નાખીશું, ઈરાનને તબાહ કરી નાખીશું, એમણે અમેરિકી નાગરિકોને ખાડીના દેશો ઉપરાંત ઇઝરાયલ છોડી જવાની અપીલ કરી હતી. એ ડોનાલ્ડ ટ્રમ્પે હવે સંકેત આપ્યો છે કે અમેરિકા વિશ્વ શાંતિ માટે, એટલે શાંતિના મસીહા બની ગયા છે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, અને એમણે કહ્યું છે કે વિશ્વ શાંતિ માટે અમેરિકા હવે ઈરાન પર હુમલો નહીં કરે અને મંત્રણા માટે અમેરિકા તૈયાર છે. એટલું જ નહીં, અમેરિકી મંત્રી માર્કો રૂબિયોએ તો ત્યાં સુધી કીધું છે કે ઈરાન સાથેની મંત્રણા જે છે બહુ એડવાન્સ સ્ટેજ પર છે અને એકાદ બે દિવસમાં સમાધાન થવાની સંભાવના છે. અલબત્ત ઈરાન સોય ઝાટકીને ના પાડી રહ્યું છે કે અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરી રહ્યા નથી, અમે ઓમાન સાથે મંત્રણા કરી રહ્યા છીએ. હવે ઓમાન સાથે શા માટે મંત્રણા થતી હોય? ઓમાન સાથે ઈરાન એટલા માટે મંત્રણા કરે છે કે હોર્મુઝની ખાડી જો ખોલવી હોય તો ઈરાનની પોતાની શરતો અનુસાર જો ઓમાન સંમત થાય તો જ ઈરાન ખાડી ખોલવા તૈયાર છે, અન્યથા ઈરાન જે છે એ ખાડી ખોલવા તૈયાર નથી. હવે ખાડીના દેશો, ખાસ કરીને મેં તમને કહ્યું તેમ કે સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ અમીરાત, કુવેત, કતાર, જોર્ડન, બહેરીન શા માટે અમેરિકાને વિનંતી કરે છે? કારણ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપીને કહ્યું કે તમારા પેટ્રોકેમિકલ્સ, તમારા ક્રૂડ ઓઇલના કૂવાઓ, ગેસ ફિલ્ડથી માંડીને ડિસેલિનેશન પ્લાન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે બ્રિજ, એરપોર્ટ અમે ઉડાવી દઈશું, ત્યારે ઈરાને માત્ર ઠંડા કલેજે એક જ વાક્ય કહ્યું કે અમારું જેટલું નુકસાન થશે એટલું જ નુકસાન ખાડીના 6 દેશોનું થશે, અને એ પણ ગણતરીના કલાકોમાં. અને જે રીતે ઈરાને બહેરીન પર, કુવેત પર, કતાર ઉપરાંત જોર્ડન પર જે રીતના ખતરનાક હુમલાઓ કર્યા છે ને, ત્યાં અમેરિકી છાવણીઓને પણ નુકસાન કર્યું છે ને હવે તો બીજી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ એમને નિશાન બનાવવાનું ચાલુ કર્યું છે. જ્યાં જ્યાં અમેરિકી નાગરિકો રોકાય છે ત્યાં અમેરિકી લશ્કરના અધિકારીઓ રોકાય છે ત્યાં. એટલે હવે ખાડીના દેશો કોઈ ચાન્સ લેવા માંગતા નથી. અધૂરામાં પૂરું, સાઉદી અરેબિયા સાથે હુથી યમનના જે લડવૈયાઓ છે એ લોકોએ જે રીતના મોરચો માંડ્યો છે, એ લોકોએ બાબ અલ મંડપ બંધ કરી દીધી છે. એટલે હોર્મુઝની ખાડી તો બંધ છે, બીજી બાજુ બાબ અલ મંડપની ખાડી પણ બંધ થઈ ગઈ છે, અને સાઉદી અરેબિયાના જહાજો જે ત્યાંથી પોતાનું ક્રૂડ ઓઇલ અને LPG, LNGના જે કન્ટેનર જતા હતા એ બધા કન્ટેનર પર એમને બૂચ મારી દીધો છે, અને એને કારણે લગભગ 34% જેટલો, 20-22% જેટલો હોર્મુઝની ખાડી પરથી અને લગભગ 12-13% જેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો બાબ અલ મંડેપની જે અરબી સમુદ્ર, હિન્દ મહાસાગરથી રાતા સમુદ્રને જોડતી જે કડી છે એ બાબ અલ મંડપની જે ખાડી છે ત્યાં હુથીઓએ સાઉદી અરેબિયા અને બીજા બધા દેશો માટે વાહન વ્યવહાર ઠપ કરી દીધો છે. અને એને કારણે અમેરિકા ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોમાં આ સમાધાન હવે ઝડપથી થવું જોઈએ. અત્યારે જે મંત્રણા ચાલી રહી છે એ અગાઉ જે થયેલી સમજૂતી હતી એ સમજૂતીના મોટાભાગના મુદ્દાઓ પર સંમતિ સધાય એવું મનાઈ રહ્યું છે. અમેરિકાને માત્ર 2 જ વસ્તુની ચિંતા છે. એક, હોર્મુઝની ખાડી ખુલવી જોઈએ, અને બીજું કે ઈરાન દ્વારા એટલી ખાતરી મળવી જોઈએ કે એ ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવે. હવે ઈરાન અગાઉ આ મુદ્દે સંમત થઈ ગયું હતું, પરંતુ ઈરાને એવું કહ્યું છે કે અમેરિકાએ જે રીતે છેલ્લા 15 દિવસથી અમારા પર હુમલા કર્યા છે, અમે અમેરિકાનો વિશ્વાસ કરતા નથી. એટલે હવે ચીન કદાચ મધ્યસ્થી કરશે કે બીજું કોણ મધ્યસ્થી કરશે. અગાઉ તુર્કી અને ઇજિપ્તે મધ્યસ્થી કરી હતી, પરંતુ હવે અમેરિકાના જે વિષ્ટિકારો છે એ ખાસ કરીને અમેરિકાના એક બહુ જ ઉચ્ચ લશ્કરી સલાહકાર છે, એમણે એવું કહ્યું છે કે પાકિસ્તાન અને કતાર
એ બંને જ્યારે પણ મંત્રણા કરવા આવે છે અમેરિકા સાથે, ત્યારે ઈરાનનો પક્ષ લઈ રહ્યા હોય એવું લાગે છે. એટલે ઈરાનની તરફેણ કરે છે અને અમેરિકાનું નુકસાન કરે છે. એટલે હવે મંત્રણામાં અમેરિકાએ ઇજિપ્ત અને તુર્કીને વિશ્વાસમાં લેવાનું શરૂ કર્યું છે. અને હવે જે મંત્રણાનો દોર જે શરૂ થયો છે એ ઓમાન દ્વારા ઈરાન સાથે મંત્રણા થઈ રહી છે. કારણ કે એક તબક્કે ઓમાનની મદદથી અમેરિકા હોર્મુઝની ખાડી ખોલવા માટેનો એક માર્ગ શોધતું હતું અને ઓમાન થોડા ઘણા અંશે અમેરિકાની વગમાં અથવા તો દબાણમાં આવી ગયું હોવાનું કહેવાતું હતું. પરંતુ ત્યારબાદ ઈરાને જે રીતના ઓમાન પર હુમલો કર્યો, ઓમાન એટલો નાનો દેશ છે કે એ ઈરાન સામે ઝીક ઝીલી શકે તેમ નથી. એટલે એવું લાગી રહ્યું છે કે ઈરાન અને ઓમાન વચ્ચેની જો મંત્રણા સફળ થાય તો ઈરાનની શરતોને આધીન કદાચ હોર્મુઝની ખાડી ખુલશે અને એમાં ઈરાનની સ્પષ્ટ વાત છે કે એ ઓમાનને ટોલ ટેક્સ લેશે કે મેનેજમેન્ટ ટેક્સ લેશે, એમાંથી ઓમાનને ચોક્કસ એક હિસ્સો આપશે. પરંતુ હોર્મુઝની ખાડી પર ઈરાનનો કબજો રહેશે અને રહેશે જ. ન્યુક્લિયર ડીલની જે વાત છે કે પરમાણુ બોમ્બ ઈરાન ન બનાવે, એ મુદ્દે કદાચ ઈરાન અને અમેરિકા વચ્ચે સંમતિ થઈ શકે. કારણ કે અગાઉ પણ સંમતિ થઈ ગઈ છે અને સાઉદી અરેબિયાને સૌથી મોટી બીક છે કે જો આ સમાધાન નહીં થાય તો હુથી જે રીતના સાઉદી અરેબિયાની આરામકો રિફાઇનરીથી માંડીને બીજા બધા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર હુમલાઓ કરી રહ્યું છે અને સાઉદી અરેબિયાના લોજિસ્ટિકને અટકાવી રહ્યું છે, એનાથી સાઉદી અરેબિયાને ખાસ્સું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલે એ સંજોગોમાં એક સૌથી મહત્ત્વનું ડેવલપમેન્ટ એ છે કે જેવી હોર્મુઝની ખાડી અમેરિકાએ હુમલો કર્યો અને બંધ થઈ ગઈ, એ બાદ તમે જોયું હશે કે ક્રૂડ ઓઇલના ભાવ જે છે $80 વધીને $90-92 સુધી જતા રહ્યા હતા. દુનિયાના તમામ દેશોએ $90 ઉપર ક્રૂડ ઓઇલના ભાવ ન જાય એટલા માટે પોતાનો સ્ટ્રેટેજિક રિઝર્વ જથ્થો હતો એ ખોલીને એમાંથી વપરાશ શરૂ કર્યો છે. પરંતુ હવે 2 કે 3 સપ્તાહથી વધુ ચાલી શકે એવો ક્રૂડ ઓઇલનો જથ્થો મોટાભાગના દેશો પાસે નથી અને એટલે જ આ બધા દેશો વિનંતી કરી રહ્યા છે. એક બાજુ ખાડીના દેશોનું ક્રૂડ ઓઇલ વેચાતું નથી, બીજી બાજુ જ્યાં માર્કેટ છે ત્યાં માલ મળતો નથી, લોજિસ્ટિક મોંઘા થઈ ગયા છે, ઇન્સ્યોરન્સ મોંઘા થઈ ગયા છે, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કન્ટેનર્સ અને વેસલ્સ મળતા નથી. અને આ પરિસ્થિતિ જો લાંબો ટાઈમ ચાલે તો આખરે અમેરિકા પણ આની અગનઝાળથી બચી શકે તેમ નથી. એટલે અમેરિકા હવે કહી રહ્યું છે કે આજકાલમાં અમે ગમે તે સંજોગોમાં ઈરાન સાથે સમાધાન કરીશું. અલબત્ત ઈરાન જે છે એ ગળું ખોંખારીને હા નથી પાડતું. અગાઉ તો ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો કે અમે અમેરિકા સાથે મંત્રણા કરતા જ નથી, કરવા માંગતા નથી. પરંતુ હવે ઓમાનના રૂટથી અમેરિકા એમની સાથે મંત્રણા કરી રહ્યું છે અને ઇજિપ્ત, તુર્કી જેવા દેશો છે એ પણ મધ્યસ્થી થઈ રહ્યા છે. અલબત્ત સમાધાન થશે એ દિશામાં સૌથી મોટો સંકેત જો કોઈ મળતો હોય તો એ શેર બજારમાંથી અને ક્રૂડ ઓઇલમાંથી મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ જે $90-92 સુધી પહોંચી ગયા હતા બ્રેન્ટમાં, એ આજે ફરી ઘટીને $80 થઈ ગયા છે. અને તમે જોયું હોય કે ભારતીય શેર બજાર હોય કે અમેરિકી શેર બજાર, અત્યારે હું આ જ્યારે વિડીયો બનાવવા બેઠો છું ત્યારે અમેરિકાના શેર બજારમાં ડાઉ જોન્સ હોય, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર હોય કે નાસ્ડેક હોય, એ બધામાં તેજી જોવા મળે છે. 1.5 થી 2% તેજી છે. એનો અર્થ એ કે બજારોને સંકેત મળી ગયો છે કે કંઈક સારું થવાનું છે. એ ટૂંકમાં સૌ સારું, જેનો અંત સારો. આપણે ઈચ્છીએ કે આ યુદ્ધનો અંત આવે, માનવતાના હિતમાં એ જ ઈચ્છનીય છે. તો અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રિપ્શનનું બટન જો ના દાબ્યું હોય તો ચોક્કસ દાબી દેજો. તેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તમારી ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.